કહેવાતા તોડબાજ પત્રકાર દીર્ઘાયુ વ્યાસને એક મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદની સેશન્સ કોર્ટે તેની જામીન અરજી નકારી કાઢી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલા ગંભીર કેસમાં દીર્ઘાયુ વ્યાસે નિયમિત જામીન મેળવવા માટે અરજી કરી હતી. જો કે સરકારી વકીલની સખત દલીલો અને કેસના તથ્યોને ધ્યાને રાખી કોર્ટે આ જામીન અરજી ફગાવી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે કોર્ટ સમક્ષ ભારપૂર્વક જણાવ્યું, આરોપી દીર્ઘાયુ વ્યાસની ગુનાહિત માનસિકતા સ્પષ્ટપણે દેખાય છે. સરકારી વકીલે દલીલ કરી કે આવી ગુનાહિત માનસિકતા ધરાવતા વ્યક્તિને જો જામીન આપવામાં આવે તો તે સમાજમાં ખોટો સંદેશો જશે અને તે ફરીથી આવી પ્રવૃત્તિ આચરશે. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે પત્રકારત્વ જેવા પવિત્ર વ્યવસાયની આડમાં ખંડણી અને તોડપાણી જેવી પ્રવૃત્તિ કરવી ગંભીર ગુનો છે જે સમાજ પર નકારાત્મક અસર કરે છે. આમ કોર્ટે આખરે દીર્ઘાયુ વ્યાસની જામીન અરજીને નકારતો ચુકાદો આપ્યો, જેના કારણે દીર્ઘાયુ વ્યાસને જેલમાં જ રહેવું પડશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.